આજે અષાઢ સુદ 14 છે, મંગળવાર છે, 28/7/2026 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, કલ્યાણને ઈચ્છું તેને રાજનીતિ કેમ જાણવી? પહેલામાં તો રાજનીતિ મહારાજે બતાવી દીધી. મદાશ્રિતય નૃપય ધર્મશાસ્ત્ર માશ્રિત્ય પજાસ પુત્રવત પાલ્યો ધર્મસ્થાપ્યો ધરાતલે રાજંગ સળવર્ગા જ્ઞાસ તીર્થાની ચાંદ વ્યવહાર વિદ સભ્યા દંડ્યા દંડ્યાશ્ચ લક્ષણ. આ રાજનીતિ છે. 2 શ્લોકમાં આખી રાજનીતિ બતાવી દીધી મહારાજ. બોલો મહારાજ કે એક તો ધર્મનું સ્થાપન કરવું અને એક પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું. તો કે પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું તો પ્રજા તો શાંત થઈને બિચડી બેસે. તો કે પછી એનો બીજો ઉપાય છે પાછો, દંડ્યા દંડ્યાશ્ચ લક્ષણ. જે લોકો કુમાર્ગે ચાલે એને દંડનો ઉપયોગ કરવો, લાકડી લઈને ફટકારવો, ફાંસીએ ચડાવવો પડે તો રાજા પાછા ન પડે, 25 જણાનું ખૂન કરી નાખે અને પછી કે ના 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 બિચારો બચાવો બચાવો બચાવો, એ બચાવવા ના જવાય, એ બીજાનું કરશે ખૂન. એના કરતાં એને ઉડાડી દેવો વધારે હિતાવ છે, બીજાનું બંધ થઈ જશે. દંડ્યા દંડ્યાશ્ચ લક્ષણ. તે મહારાજ કે આ તો રાજનીતિ છે, પણ જેને કલ્યાણને ઈચ્છું, ભગવાનના અક્ષરધામમાં જવું હોય તેને રાજનીતિ કેવી સાંભળવી? એટલે મહારાજે પહેલું જ કહ્યું કે સૌ પ્રથમ તો ભગવાનનું મહાત્મા સમજવું. એને માટે કાલે આપણે કહ્યું હતું કે ભગવાન જેવા છે તેવું મહાત્મા સમજીએ, પણ ભગવાન તો અપાર અપાર છે, એના મહાત્માનો પાર ક્યાંથી આવે? આકાશમાં પક્ષી ઉડતા હોય તો આકાશમાં પક્ષી ઉડ્યા પછી આકાશનો અંત આવી જાય કે ના આવી જાય? ભાઈ અંત આવી જાય આકાશનો. આકાશનો અંત ના આવતો હોય, આ પૃથ્વીનો અંત ના આવતો હોય તો પુરુષોત્તમ નારાયણના ચરિત્રને, મહારાજની લીલાને, મહારાજના મહિમાનો અંત ક્યાંથી આવે? નેતિ નેતિ કરીની ગામ જેને ગુણાની સદી ન ગાવે રે. નેતિ નેતિ કરીની ગામ જેને ગુણાની સદી ન ગાવે રે. નેતિ નેતિ કરી વેદને ઇન્દ્ર વેદ ઇત્યાદિક તે પણ નેતિ નેતિ કરી ભગવાનનો અંત નથી એમ કરીને ગુણ ગાય છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ સુદાનમ. શાંતાકાર છે, ભુજગેન્દ્ર છે. તો કે શું? તો કે એટલો મહિમા મોટો છે કે સરસ્વતી અને ગણપતિજી મોટી પૃથ્વીનું પાનું કરી અને જેટલી સમુદ્રમાં પાણી છે એટલું શાહી કરીને મહારાજના ગુણોનું લખવા જાય તો એ પાર આવે એમ નથી. આટલું કરે તો એ પાર ના આવે. બોલો સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલે શાહી બનાવી દે, અને વનસ્પતિ છે એને આખી પેન બનાવી દે, અને પૃથ્વીનો કાગજ કરવું તો એ પાર ના આવે. શાંતાકારમ ભુજગશયમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન મેઘવર્ણમ સુદરમ. છે એટલે ભગવાનનો અંત નથી, અત્યાર સુધી અંત લઈ શક્યા નથી. છતાંય સ્વામી સતાનંદ સ્વામી કહે છે એવા ભગવાન છે તે ભક્તને આધીન છે, ભક્તની પાછળ દોડે છે. કરવું સદા તેને કી રખવાડી, જેમી બાલક રાખે માતાની જેમ એનું રક્ષણ કરું છું. એવા ભગવાન છે. આમ જોઈએ તો પાર ના આવે, અને આમ કંઈ તો અલ્પજ્ઞા છે, સાવ કંઈ માણસને ગણતરીમાં ના આવે એવા છે. આમ કેવા અપારના અપાર છે, એ ભગવાન જ કરી શકે. આટલું ઊંચું નહીં તો એમ લખ્યું છે રામાયણમાં, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ. આ શાશ્વત વાત છે. ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર દૂતિ. ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ.
દેખી ન શકઈ પરાઈ વિભૂતિ, દેખી ન શકઈ પરાઈ વિભૂતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, દેખી ન શકઈ પરાઈ વિભૂતિ, દેખી ન શકઈ પરાઈ વિભૂતિ. ઊંચ નિવાસ, દેવોનો ઊંચ નિવાસ છે, પણ નીચે નજર જ ન કરી શકતા. દેવો અભિમાની થઈ ગયા, એટલા માટે ભટકાયા. ભગવાને એટલા માટે મહેનત કરી, મદદ કરી. ઊંચ નિવાસ પણ નીચ કરે સ્તુતિ, દેખાઈ ન શકાય પરાઈ વિભૂતિ. બીજાનો ઉત્કર્ષ દેખી ના શકે. એ દેવોની વાત નથી, આ દુનિયાભરના લોકોની વાત છે. પોતાના પડોશીનો ઉત્કર્ષ દેખી ન શકે. સમાજમાં કોઈ સારું કામ કરતો હોય તેને જોઈ ન, એ શેનો કરી ગયો, પણ તને શું સનેપાત થાય છે? કરી ગયો તો કરી જવા દે ભાઈ. અને કોણ લઈ ગયો? કર્યા પછી કોણ લઈ ગયો? પણ નથી સૂચતો, વિચાર નથી આવતો કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ઊંચ નિવાસ નીચ કર, પણ મહારાજ કે સમલોષ્ટ સમકંચન, આવી બુદ્ધિ કરી નાખવાની. સમલોષ્ટ સમકંચન, ભગવાનના એકાંતિક ભક્તને લોખંડ કંચન સોનું બધું સરખું દેખાવું જોઈએ. કેવી રીતે? વ્યવહારમાં નહીં, વ્યવહાર તો કરવો પડે. વિચારે કરીને સમૂહ દેખાવું જોઈએ. અને એના માટે મહારાજ કહે છે એનું મહાત્મા સમજવું જોઈએ. કેટલા મોટા ભગવાન અનંત કરી. મહારાજ કે 1,00,000 મણ લોઠાનો ગોળો નીચેથી મૂકતો પડતો મૂકીએ તો અહીંયા આવે ત્યારે રહીના દાણા જેવો રે કે ના જે, એવું કહ્યું છે ને. અક્ષરધામ યાગે અબજો જન, અક્ષરધામ યાગે અબજ, પાંખો વિનાના સિદ્ધ પહોંચશે, પાંખો વિનાના. પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના, પાંખો તો શ્રી તે થકી આણું દૂર લાગશે, તે પહેલી કડીનું મહત્વ છે. બીજી કડી તો આપણા માટે છે. પહેલી કડીમાં મહારાજ કહે છે કે અક્ષરધામ આ અબજ જોજન છે. મહારાજ લોખંડના ઘોડાનું દર્શન આપીને બતાવ્યું એટલું ધામ છે, પણ મહારાજ કે ચપટીમાં ભગવાનના ભક્ત પહોંચાડી દેશે. ચપટીમાં આવું છે. તારે કૃષ્ણ જીવન સ્વામી જુનાગઢના કેવી મોક્ષની ગતિ આપી, બોલો કેવો મહિમા. અરે પુરુષોત્તમ નારાયણમાં તો મહિમા હોય, પણ સંતમાં ને ભક્તમાં કેવો મહિમા. ગોખરવાળા આવેલા અને જુનાગઢથી નીકળ્યા પછી કોઠારીને કીધું, કોઠારી હવે આપણે નહીં મળીએ, હવે આપણે નહીં મળીએ. તો કેમ સ્વામી? તો કે બસ હવે આ જોઈએ, ટાઈમ બહુ નહીં. નીકળી ગયા. બધાને કહેતા ગયા જેને મળવું હોય આવજો, ગોખરવાળા છીએ. જેને છેલ્લે દર્શન કરવા હોય, સત્સંગ કરવો હોય, ગોખરવાળા આવજો. કેટલી સામર્થ્ય સંતમાં જો તો. હવે નહીં મળીએ, આ છેલ્લો સરો સમય છે, આવજો જેને ગોખરવાળા આવવું હોય. અરે ગોખરવાડામાં ધમાચકડી થઈ ગઈ, બધા ભેગા થઈ ગયા. હવા મોટા સંતને કે જવાનું છે. ગોખરવાડા પહોંચ્યા, સભા કરીને કહ્યું, જુઓ અમારે બારસનું જવાનું નક્કી છે, અમારે બારસનું જવાનું નક્કી છે. આ બારસનું હતું ને આ તો હજી નોમ થતી હતી 5 દિવસ પહેલાં કે અમારે બારસનું જવું છે. એટલે બધા હરિભક્તો ભેગા થજો, સત્સંગ કરી લો અને પાછા હેવી મોટા પહાડી રાગેથી કથા વાર્તા કરે
સ્વામિનારાયણની ધૂન બોલાવે કથા વાર્તાને આમ લોકો કે આમ જવાતું છે, આમ જવાય. આવી મોટી હજારો માણસોની વચ્ચે અંકેવાડિયા જોડે મોટા નાને અંકડીયા બધા લોકો આવી ગયા અને કથાનો લાભ સરસ લે. પછી સ્વામી સાંજના સમય સ્નાન કરવા ગયા. એ બે હરિભક્તોને સાથે લેતા ગયા, સ્નાન કરવા ગયા. ત્યારે સ્નાન કરીને પછી સ્વામીએ કીધું, જો નદી વહે છે ત્યાં. સ્વામી કહે, જો આ પથ્થર મૂકું છું દેખાય છે? તો કે હા, અહીં અગ્નિ સંસ્કાર કરવાનો. આ પથ્થર મૂકું છું ત્યાં આવી સામર્થ્ય સંતમાં હોય છે પુરુષોત્તમ નારાયણને, અહીં અગ્નિ સંસ્કાર કરવાનો. આ જોઈ લો બરાબર. હરિભક્તો કે પાકું. ત્યાં સામે મિસ્ત્રી મળ્યો, કરશન મિસ્ત્રી. કરશન અહીંયા પાલખી બનાવી, પાલખી? તો કે છે નહીં, બારસના ધામમાં જવું છે. સ્વામી પાલખી દિયા પછી બનાવાય, પહેલાં ના બનાવે. અરે એ તો મારે બનાવે ને, તારે શું, મારે બેસવાનું છે ને. કાલે તું પાલખી પછી બનાવે અને માથે ભટકાય તો કામનું શું? એના કરતાં હું જોઈ લઉં ને બેસીને કે બરાબર ફિટ થાય છે કે નહીં. બોલો. તો કરશન મિસ્ત્રીએ પાલખી બનાવી દીધી. પછી બેઠા કે આ છે ને ઉપર છોલી નાખ, ઉપર છોલી નાખ, થોડુંક આ નાનું પડે છે. છોલાઈને પાલખી ત્યારે મૂકી દે એક બાજુ. હવે 11 આવીજી હરિભક્તોને કથા ભજનનું આમ જોરદાર ચાલે, જેનો મહિમા ગણિત પાર છે. કેટલું એક જ વાક્યમાં, નેતી નેતી કરી નિગમ જેના ગુણાની સદીન ગાય રે. નેતી 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 કરી નિગમ જેના ગુણો નિખસ. આવો ભગવાન છે. સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સલુણી છબી, સહજાનંદ સુખકારી. કેટલું સરસ લખ્યું બ્રહ્માનંદ સ્વામી. નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને, તે આવાલો ભીને વાન. શ્યામ શરીરે આ બેઠા છે ને એ જ છે. નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને, તે આવાલો ભીને વાન રે સલ. વેદાંતીય રૂપી કહે છે, આ બધા ગોથા ખાય છે કે વેદાંતીય રૂપી કહે છે, નાય અનુમાને રે છે, તે આવાલો. આ બેઠા છે જ છે. આટલો સસ્તો થયો ભગવાન. બોલો, આટલો સસ્તો. એની ઉપાસના. મહારાજ કે આ મહિમા સમજાય તો. અને એટલા જ માટે 78માં ભગવદાનંદ પ્રશ્નનો વાર ઘડી યાદ રાખો, કામ લાગે એવું છે. ઓ ભાઈ, કે મહારાજ જેવા પાસે બેઠા છે ને ભય લાગે, એવો દૂર જઈએ તો એ ભય લાગે. એનું શું ઉપાય છે? મહારાજ કે એ જ. કયો? જ્યાં પ્રગટ ભગવાન મળ્યા છે ને એનો મહિમા. તો કે એ શું મહિમા? તો કે મહિમા એમ સમજવો કે આજે મારા સામે બેઠા છે તે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને પ્રલયના કરનારા છે. એટલું નહીં, ધરી રહ્યા છે પાછા. એ આખા અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન તો થઈ જાય, પછી ધારવું કઠિન કામ હોય. એ આપણા જેવું છે. ગુરુકુળ ઊભું તો થઈ જાય, પણ ચલાવવું કઠિન હોય. પછી ઘણા બંધ કરીને રવાના થઈ ગયા. ન થઈ ગયા ભાઈ? જુઓ, ઘણા ગુરુકુળો બંધ પડી ગયા, ઘણા વેચવા કાઢ્યા. ચલાવવું કેવી રીતે? ચલાવવું કેવી રીતે? મેં બોલા 3નું દર્શન આવ્યું. 3 વિદ્વાનો હતા, એ હાથ પિંજરમાંથી બોડી તો બનાવી દીધી, ચેતને પૂરું ચલાને આપ્યું. હવે બચવું કેવી રીતે? એ પ્રશ્ન છે ને. ઝાડ ઉપર ચડવાનું આવડ્યું ને સારું, એ રહી ગયું. ઝાડ ઉપર ચડી ગયા, બચી ગયા. બચવું કઠિન છે, ચલાવવું કઠિન છે. તેમ ભગવાન કહે છે અમે ઉત્પત્તિ સ્થિતિ આખા અનંત કોટી બ્રહ્માંડની ઉત્પન્ન તો કરીએ છીએ, પણ પાછા ધરી રહ્યા છીએ. અન્વય થતાં વ્યતિરેક છીએ પાછા. શું કહે છે? અન્વય થતા વ્યતિરેક, સર્વમાં વ્યાપક છીએ. અને અમે પાછા અલગ અક્ષરધામમાં અલગ બેઠા છીએ. અને એટલેથી સંતોષ નહીં. આ જગતના સુખ દુઃખના આપનારા અમે છીએ. લ્યો, તો પછી ભય લાગે કે ના લાગે? દૂર જઈએ, જ્યાં અમારો ગાં બેઠો હશે તો હરી કરશે. આ ભગવાન જ્યાં બેઠા હશે ને તો છોડશે નહીં. અને નાન છોડે. એક કલાવધીના જગતને જાણે છે. બોલો, એક કલાવછીન જાણે છે.
હા, મેં કીધું ને આ ઉંબાડીઓ આમ ફરે તો બધી જગ્યાએ એક જ વારમાં ના ફરે, એમાં ચક્કર મારતો વાર લાગે, એ તમને દેખાય નહીં. ઉંબાડીઓ આપણે ના ગણપતિ ફરી આમ ફેરીએ તો આપણે લાગે શું, બપોરિયા ફરવતા હોય છે ને દિવાળીના, આમ આમ ચક્કર મારે તો શું ચારે બાજુ દેખાય, પણ ચારે બાજુ હોય, ચારે બાજુ હોય, એક જ જગ્યાએ હોય તો તમને કેમ ચારે બાજુ, તમારી નજર ટૂંકી પડી છે. તો આ એક બપોરિયાને જોવામાં નજર ટૂંકી પડે છે, તો પુરુષોત્તમ નારાયણને જોવામાં નજર ક્યાંથી લાંબી પહોંચે બોલો, ક્યાં ભગવાન. વેદાંતીય રૂપી કહે છે નાય અનુમાને લે છે, વેદાંતીય રૂપી કહે છે ન્યાય અનુમાને લે છે, તેવાલો સંતોમાં રહે છે રે સલણી છબી, તેવાલો સંતોમાં સહજાનંદ સુખકારી, જગજીવન અંતરજામી નામ સર્વે નાચે નામી, જગજીવન અંતરજામી નામ સર્વે નાચે નામી, તે આવા બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી, તે આ બ્રહ્મ સહજાનંદ સુખ. ક્યાં બોલાયેલું કીર્તન, ક્યાં બોલાયેલું આ કીર્તન, ક્યાં બોલાયું બોલો. આ એકને ખબર છે, દરરોજ બેસે એટલો ફેર તો પડે ને. હા, ખયા ખતરીને ત્યાં માંડવીમાં આ યાદ ન રહેતું હોય તો આનો છેડો ના લાગતો હોય તો બીજો છેડો ક્યાંથી લાગે કયો. આ છેડો ખયા ખતરીને તે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, એ ટાંચ ન લાગતી હોય તો બીજી ટાંચ ક્યાંથી લાગે. સમાગમ વગર ના થાય, કૂટાવવું પડે, શાસ્ત્રનું અધ્યયન લોઢન કરવું પડે ત્યારે થાય, તે સિવાય ના થાય. આવું છે ત્યારે તો કેવો મહિમા. શું કીધો મહારાજ કે સુખ દુઃખના દાતા અમે છીએ, આ તમારા પ્રત્યક્ષ બેઠા છે તે. અને મહારાજ કે મારી મરજી વિના તરણું એ ના હાલે. હા, મારી મરજી વિના રે તરણું ન તોડાય, મારી મરજી વિના તરણું ન તોડાય. એવા એ પ્રત્યક્ષ ભગવાન બેઠા છે, એની મરજી વિના તરણું ના તોડાય એવા ભગવાન છે. કેવા ભગવાન છે? અને એ સર્વવ્યાપક છે. અહીંયા તમારા સામે પ્રત્યક્ષ બેઠા છે એ સર્વ. આ 78મું વેતના ભગવદાનંદ સ્વામી પ્રશ્ન. આને તેમ થાય ગળે બાંધી રાખવાનો, જ્યારે જ્યારે એમ થાય ત્યારે ચિંતન કરવા જેવો પ્રશ્ન છે. મહારાજ કે સર્વમાં વ્યાપક છે, પાછા સર્વમાં એ પ્રત્યક્ષ બેઠા છે, સર્વમાં વ્યાપક છે. અને પછી તરત પ્રકરણ ફેરવ્યું. મારે કે એ ભૂખ્યા થાય ને ત્યારે ખાવાનું માગે. લે, આટલું બધું સંચાલન કરતા ખાવાનું આમ એમ કરી ના લાવે. આ જાદુગારો શું કહે, જાદુગર શું કહેવાય છે એને, જાદુના ખેલ બતાવતા એને. એ આમ કરતી ક્યાંથી ફળ લાવી દે છે ને ક્યાંથી રોટલા લાવી દે છે, આમ કરીને લાવી દે છે. બોલો તો આમ કરીને ના લાવી દે તો મહારાજ કે ભૂખ્યા થાય ને ત્યારે ખાવાનું માગે. ખાવાનું આપો, ભૂખ બહુ લાગી છે, લ્યો. આને હું ભગવાન કહેવા બોલો. મારે તડકો લાગે છે, પગ બરે છે, કાંઈ છે નહીં. સંતોને કે સંતો કંઈક કરો ને. આકડાના પત્તા બાંધ્યા પગમાં. જગજીવન અંતરજામી સર્વે નામનો નામી, વેદાંતી અરૂપી કહે છે. આંકડાના પત્તા બાંધ્યા, કાલા તરાવ તેરાથી નીકળ્યા છે. એમ સંતો કે મહારાજ હવે આમાં તો ગરમીમાં તો આવું થાય. ત્યારે મારે કે આ પગ બહુ બળે, પગ તો બળતા હશે પણ બીજું કરવું શું યાર. તો સંતોએ પોતાના ખેસિયા ફાડીને આંકડાને પત્તા બાંધ્યા. લ્યો, આવી આ સમર્થ. હવે એ તેરામાં બેઠા હતા, તેરામાં, અને એક નાપિતની હજામત કરી, એના ઉપર ખુશ થઈ ગયા. વાહ વાહ વાહ, સરસ કરી. અને એને પોતાનું દિવ્ય દર્શન આપ્યું નાપિતને. એવું દર્શન થયું એને, એવું દર્શન થયું. આહા 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 કરે. પછી મહારાજને કે મહારાજ તમે જાઓ છો ક્યાં? મહારાજ કાળા તેડા હતા. હું આવું ત્યાં? મહારાજ અહીંયા પડ્યો રે, કાંઈ આવું નથી. અરે મહારાજ હું આવું. મહારાજ કે મેં ના પાડીને નથી આવું. સારું. બીજે દિવસે મહારાજ કેળા તળાવ તેરા ગયા, પહોંચી ગયો ત્યાં પાછો.
અને મહારાજ સભામાં બેઠા હતા, આમ ગાદી નાખે નીચે, ત્યાં તે કેળા તળમાં એવું જોઈએ ને, અરે કે તમને શું ખબર પડે આ કોણ છે? અરે અહીંયા આમ ના બેસાડાય, અહીંયા ના બેસાડાય, આને કંઈક કરો, આ તો કોણ છે તમે ઓળખતા નથી. મહારાજ કે ઝપને હારા અહીંયા આવીને લફ કર્યા સિવાય અહીં ક્યાં ઉપાધિ કરે છે ખોટી પાછી? બેઠો રે, બહુ લફ કરવાની જરૂર નથી. પણ મહારાજ આમ ના શોભે, તમારું તખત કે અમારું તખત આ જ છે મહારાજ, અહીંયા જ છે. હા બોલીશ ના, મૂંગો થયો પછી. બોલો, આ એક ફરા જેને ચાખી ગયો એ પાછો પડતો હશે? હા, એટલે આ ભાઈ, એક ભાઈ કહે છે કે એક હોટલની ચા પીવા ગયા હતી, ચા ગમી જી, તે પછી બીજી વાર ઈચ્છા થઈ 40 ગાઉ ત્યાં ફરીથી ચા પીવા ગયા પાછા. આ જગતનો આ જુઓ તો ખરા, આ ગમી જતું, આ રસ ગમી જતો તો 40 ગાઉ મારા બધા ચા પીવા ગયા. હવે ચા જ પીવી હતી ને ત્યાં નજીક ના પીવાઈ જાય? ઘણી હોટલો આવે, પણ એક ફરા રસ ચાખી દીધો તો પછી પાછો પડતો હશે? ના પડે. હો, એવું છે અત્યારે. કેવી મજાની વાતો છે બધી. ઉતરે તો થાય, બાકી ઉતરે નહીં. આકાશમાંથી જાય તો ક્યાંથી મેળ બેસે? અને ઉતરે તો લાગી ના પડીએ, આવીને જઈએ. હે ભજન કર્યા કરીએ આખો. જગજીવન અંતર્જામી સર્વે નામના તે અંતર્જામી. અંતર્જામી જાણીએ તો થાય ને. અને એ મહારાજને જ્યારે થાકે ત્યારે ઘોડા ઉપર બેસે. અરે ઘોડા ઉપર તો બેસે, પણ જયરામ બ્રહ્મચારીને કે બ્રહ્મચારી અમે હાલી નહીં શકીએ. હો, તો મહારાજ અહીંયા ચોથી ઘોડું લાવીશું, ગમે તે વ્યવસ્થા કરવી પડે. મહારાજ અહીંયા ઘોડું ના મળે ને ગધાડું ના મળે. તો મહારાજ કે શેમાં ચલાય એવું નથી, તો બેસો ખંભા ઉપર. 10 કિલોમીટર બ્રહ્મચારી ખંભા ઉપર તે લઈ ગયા. બોલો, બેસાડીને. આ મૂળજી જયરામ બ્રહ્મચારી મોટા કે ભગવાન સ્વામિનારાયણ મોટા? મોટા કોણ? બ્રહ્મચારી મોટા ના કહેવાય? ઉપાડ્યા તો એને લઈ ગયા. બોલો, ભક્તાધીન કેવા છે, ભક્તો ઉપર પ્રેમ. જોબન પગી કે મહારાજ શેરડીનો વાઢ આખો આપી દઉં, જમીન સહિત આપી દઉં, પણ રસ્તો ખરાબ છે, ઘોડું જાય એવું નથી. શેરડીનો વડતાલમાંથી જમીન છે, ઠાકોર દીની છે ને આપ જોન પગે આપ આખો વાઢ તમને આપ્યો, શેરડી સહિત ખેતર આપી દઉં અને 20 વીઘાનું ખેતર આપી દઉં, પણ રસ્તો કઠિન છે, તમારે આવવું પડે ત્યાં. તો મહારાજ કે કંઈ ઘોડીએ નહીં જતી? ના, કંઈ જાય નહીં, બહુ રસ્તો સાંકડો છે. તો શું કરીશું? મહારાજ એક રસ્તો છે. શું? મારા ખંભા ઉપર બેસશો, લઈ જાઉં, આખા ફરી દઉં. ખંભા ઉપર બેસીને મહારાજ તેના ખેતરમાં ગયા. અને જો કેટલી ખેતરની લાલચ લાગી હશે, ખેતરની લાલચ કેવી લાગી હશે, ખંભા ઉપર બેસીને ગયા. લાલચ નહીં, તમારા માટે ભક્તના ભાવને આધીન થઈને કરે છે. એને લાલચ લાગી હોય તો ધરમપુરનું 300 ગામનું રાજ ના લીધું હોય, બુટલપુરનું 800 ગામનું રાજ ના લઈ લીધું હોય, ઠેકરાવીને ચાલ્યા ત્યાંથી. પેશવાઈ સરકારને ત્યાંથી પૂનામાંથી ઘા મારીને ચાલ્યા કે તમારે ને અમારે ના મેળવે છે. પેશવાઈ સરકાર કે તમે અહીંયા રહો અને આ સત્સંગ કરાવો, આમ ના ચાલે. મારે કે તારે શું દેખાય? વિષયો દેખાય, અમારે વિષયો ના દેખાય. અમારે તો આધ્યાત્મિક પણ છે. આવા ભગવાન છે ભાઈ. એટલે મહારાજ કે છાયામાં જ્યારે ઝાડ લીમડા નીચે બેસે ત્યારે ઠેકાણું પડે. અને તરસ લાગ્યો ત્યારે પાણી માગે, પાણી આપો બ્રહ્મચારી. હવે એના પાછા કેવા શિષ્યો બોલા, હવે પાણી માગે, વડતાલ નીચે બેઠા, પેલો ઉપરથી કૂદી નીચે પાણી પર લોટો લઈને. હવે આ પગ તૂટી, બ્રહ્મચારીને કાંઈ ખબર ના પડે અહીંયાથી આ નીચે પગ ભાંગી જશે. પણ મહારાજ ત્યાં કેટલું ચક્કર મારવા જવું તો તમારી આજ્ઞા ભંગ થાય. પાણી માગ્યું, કારણ કે પેલા પ્રદક્ષિણામાંથી આવી વાર લાગે ને, છે ને, એવું છે. એટલે કહું કે મહાત્મા અપરંપાર છે. કૃષ્ણાનંદ સ્વામી હતા, કૃષ્ણજીવન સ્વામી. હવે આની વાત કરતો હતો હું કે આ બધું તૈયાર કર્યું અને 12ની 11ની તો જોરદાર કથાથી હજારો માણસો કથામાં આવે. સ્વામી જવાનું નક્કી છે, વાત કરી દીધી. 12 આવી જઈ, 11 પૂરી કર્યા પછી કે હવે બધા આટલા બધા હરિભક્તો આવ્યા છે, મારે 12 વાગે જવું છે. તો 12 વાગે ગયા પછી તો ખવાશે નહીં, શમશાન યાત્રાને કરતાં વાર લાગશે ને. તો આજેથી કહી દીધું કે કાલે હરિભક્તો શીરો બનાવો. હા, ચોખ્ખા ઘીનો શીરો બનાવો. ત્યારે ચોખ્ખું જ હતું, ડાલડા હતું ને, ડાલડા અત્યારે થયું, ત્યારે ચોખ્ખું જ હતું. અત્યારે ડાલડા આવ્યું. રાજસ્થાનમાં ચોખ્ખું જ ખાય, પછી અટકમાં મરી જાય. ખાય ચોખ્ખું,
પછી ટકાવે જાય ઉપર. અમારી સાથે અમે જ્યાં દુધરેજમાં તે પ્રેમાનંદ હતો, તે અમે શાસ્ત્રીને બધા સાથે ગાયો જોવા ગયેલા. અમારી જોડે ભાવિક માણસ હતો. પછી ચૂરમાના લાડુનું બોક્સ હતું. તે સામે કે પ્રસાદ બસાદ આપો ત્યારે કે તે ચૂરમાના લાડુ એક બોક્સ સાધું કે આમાં શું છે કે આ તો કંઈ ગળામાં ન ઉતરે કે એટલે આ અંદર 8 લાડુ છે તો કે એ ના મેળવે છે. બીજા બોક્સ ચડાવી દીધા, બોલો 2. મેં કીધું તમે જબરજસ્ત છે. તો કે આ તો ક્યારેક જ કરવાનું હોય ને, પછી દરરોજ તો ચા હોય, રોટલા દાળ ભાત જ હોય ને કે હવે આવું ખાઈ તો શું થાય. પછી મેં હમણાં પૂછ્યું તો કે દુર્ગાનાથને પૂછ્યું કે પ્રેમાનંદ ક્યાં ગયો? તો ઉપર ગયો કે ઉપર જ જાય ને કે તો હું કહે તો પ્રેમાનંદ ક્યાં ગયો? કીધું મારે તો એક પર આવ્યા હતા, મને કે પ્રેમાનંદ ઉપર ગયો કે. મને તો બરાબર છે, આવું જ થાય. થોડું માપે રાખીએ તો સારું. ખાનારા પછી ઘા ખાય ને તો પરિણામ સારું ના આવે. પછી કૃષ્ણાનંદ સ્વામીને પૂરું કરીને પછી પૂરું કરીએ આપણે મહિમા મહારાજની વાત. આવા ભગવાન મળ્યા છે ભાઈ, કેવી પ્રતાપ કેવો, એક સંતને દયા કરીને પ્રતાપ કેવો. બસ બારસ આવી, બસ શીરો તૈયાર થઈ ગયો, કળાયા ભરીને 2-3 હજાર માણસ. સ્વામી કે જો વ્યવસ્થા કરી દઉં છું, બારસને દિવસે જમાડ્યા પછી તરત હું તૈયાર જ છું. તો તમારે બારસને દિવસે ગોખરવાળાના આપણે ધામમાં જાય છીએ એટલે ગોખરવાળા આગળ રહે, મોટા અંકળિયા પાછળ રહે, નાના અંકળિયા એનાથી પછી મારી સાથે રહે. આ રીતે વ્યવસ્થા કરવાની જેથી તકલીફ ના પડે. હવે એ તો પાછળવાળા કરે નહીં, પણ વ્યવસ્થા કરી અને પછી તો પાલખીમાં બેઠા અને કરો ધૂન કરે. સ્વામિનારાયણ સ્વામી ધૂન કરી અને 5 મિનિટમાં કે જય સ્વામિનારાયણ હું જાઉં છું, મળીએ તિરુપતિ ગયું. બોલો આવું ક્યાં રોકડું મોક્ષ મળે? આ સ્વામિનારાયણના દરબારમાં છે. બીજે રખડીને ફરીને જોશો તો નહીં મળે. કોઈનું કલ્યાણ મહારાજે કર્યું છે ને, એ અદ્ભુત કલ્યાણ કર્યું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.